જો હવે છે ને તમારે તમારા હસબન્ડને કોન્ડોમ વાપરવા માટે સમજાવવાનું છે. સંબંધ રાખ્યા પછી ક્યારેક સફેદ પાણી પડવું, બળતરા થવી, પેટમાં દુખાવો થવો અથવા બહુ ઇચિંગ થવું, તો આ વસ્તુ એસટીડી હોઈ શકે. એસટીડી એટલે કેવું, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, કે જેમાં એક પાર્ટનરનું ઇન્ફેક્શન બીજા પાર્ટનરને થઈ શકે. તો આવા કેસમાં બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ એટલે કે કોન્ડોમનો ઉપયોગ કરવાનો છે. અને મેં તમને ગયા વખતે હસબન્ડ વાઈફને જે ટ્રીટમેન્ટ આપી હતી બંને લીધી છે? હસબન્ડે ટ્રીટમેન્ટ લીધી છે? ના. જો અમુક વાર કેવું હોય કે એક જ પાર્ટનરને ટ્રીટ કરીને બીજું પાર્ટનરને ટ્રીટ ના કરવામાં આવે તો એકનું ઇન્ફેક્શન બીજાને થઈ શકે. તો આ વારંવાર ઇન્ફેક્શન થાય. એટલે અત્યારે હવે જે દવા આપું છું એ બંને લેવાની છે અને એ કોર્સ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી અઠવાડિયું 10 દિવસ રિલેશન રાખવાનું નથી. અને પછી પણ જ્યારે રિલેશન રાખો ત્યારે કોન્ડોમનો ઉપયોગ કરવાનો છે. કે સૌથી પહેલી વસ્તુ, પેશાબ ભરેલો હોય ત્યારે સંબંધ રાખવાનો નથી. પાણી ખૂબ પીવાનું છે, દહીં વધારે ખાવાનું છે. વજાઇનાને વારંવાર વોશ નથી કરવાની. ત્યાં છે ને ગુડ નેચરલ, ગુડ પ્રોટેક્ટિવ લેયર હોય, એટલે એમાં ગુડ બેક્ટેરિયા હોય. તમે વારંવાર વોશ કરો તો સાબુ, શેમ્પુ, હાર્શ કેમિકલ આ બધી વસ્તુનો ઉપયોગ કરો ને એટલે એ પ્રોટેક્ટિવ લેયર છે એ વોશ થઈ જતું હોય, ધોવાઈ જતું હોય, તો એ પણ એક ઇન્ફેક્શનનો સોર્સ બને. એટલે એક આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને જો વારંવાર ઇન્ફેક્શન થતું હોય તો દિવસમાં 2 વખત અંડરવિયર ચેન્જ કરવાના છે. નોર્મલ કોટનના અંડરવિયર પહેરવાના છે.